મારી ચેનલની અંદર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। બધા મિત્રોને જય શ્રી રામ, જય રામ પીર। અને આજે આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે મિત્રો તમારા નાની એવા સપોર્ટથી તમારી ચેનલ આગળ વધશે। તો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે બપોરે જમી લીધું છે। હવે અત્યારે આપણે જવાનું છે નારી ગામ રામાપીરના મંદિરે અમારા, કારણ કે ઉત્સવ પૂરો છો પછી બધું થયું નથી તો મંદિરને બધું જવાનું છે। તો ચાલો આપણે જઈએ છીએ નારી ગામ। જો અમારો ભત્રીજો રામાપીરનો ભગત છે, ભજન સાંભળે બીજું બારોટના જોર દુબાઈ દો। હા ફાઇનલી ભાઈ આપણે ઠંડુ પાણી ભરવા આવી ગયા છે ફ્રીજનું, કારણ કે તરસે લાગે, ઉનાળો છે, તડકા જેવું બહુ છે। એટલે હાલો ઉનાળો તો નથી પણ તો પાણી તરસ લાગે એટલે પાણી ભરવા આવી ગયા છે। પાણી પીવું તો આવી જાય અમારે નારી આ ભાઈથી ડેરીમાં જાઉં બધું સાફ કરીને કે ભાઈ 15 દી થઈ ગયા હોય, સાફ તો કરવું પડે। ચાલો ભાઈ ફાઇનલી ભાચી દાદાની મંદિર પણ ધોઈ ગયું છે, મસ્ત ભાચી દાદાનું મંદિર છે। જોવા દાદા સેવા કરે છે, આવણા મારે એટલી ઉંમરે તે ધન્યવાદ દેવા પડે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ, કારણ કે આ બધું સાફ કરવું પડશે। જે ઉત્સવ ગયો 15 દિવસ થઈ ગયા છે અને મંદિર બધું આખું મેલું છે, કારણ કે આપણે ચોખ્ખા હોય તો ભગવાનને ચોખ્ખા રાખવો પડે। તો ચાલો આપણે મંદિર સાફ કરીને ગયા તમને બતાવું। ચાલો જો આ અમારા હનુમાનજી મહારાજ મંદિર છે, મસ્ત બનાવ્યું છે। આ મૂર્તિ છે, આ બધું ગોબરું છે, બધું સાફ કરવાનું ધોઈ નાખ્યું ને આબુથી એટલે મસ્ત થઈ જાય। તો ફાઇનલ મિત્ર આમ જો આખું મંદિર સાફ થઈ ગયું છે મસ્તનું, કારણ કે આપણે ઘર સાફ રાખ્યું છે, આ તો ભગવાનનું મંદિર કહેવાય, કારણ કે આ મંદિર તો પહેલાં સાફ રાખવું પડે, કારણ કે ભગવાનનો વાસ હોય ને આ મંદિર તો સ્વચ્છ જ હોવું પડે। જો મિત્ર તમે આ દાદા પાણી છાંટે છે, બધા ઝાડવા અમારે કેટલા મસ્ત થઈ ગયા છે। લોકેશન 2-3 વર્ષ જવા દો એટલે મસ્ત થઈ જાય, એટલે ઝાડવા એવા થઈ ગયા, જગ્યા બહુ મસ્ત છે ભાઈ, પણ હું છે થોડુંક વિકાસના કારણે પાછા પડી જો તમે મસ્ત લોકેશન બહુ મસ્ત છે। જો મેદાને બહુ મોટું છે। ફાઇનલી મિત્રો હનુમાનદાની દાદા ચડાવી દીધી છે આપણે, જો હનુમાનદાના મંદિર ઉપર આ ઘટની એમાં ફાઇનલી ભાઈ આપણે મંદિરે કામ પતી ગયું છે। આમ જોવા તમે અમારે મંદિરની પાછળ આવું તળાવ છે, મસ્ત લોકેશન બહુ મસ્ત છે। હાલો અહીંથી કામ પતી ગયું છે, આપણે જઈએ છીએ અહીંયા જો ફાઇનલી આપણે તળાવમાં કપડાં લેવા આવી ગયા છીએ અમારા ભાઈબંધના। ચાલો આપણે જઈએ। આ ભાઈને ટી-શર્ટ ગમ્યું ને અમે લેવા આવ્યા હતા, અહીંયા જ્યાં શરમાઈ ગયા જાય ટી-શર્ટ ન ગમ્યું, જેવો કલર લેવો છે એવું ગમ્યું નહીં ટી-શર્ટ, હવે બીજે જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને વાગી જશે રાતના 10, તો આપણે જોઈ જઈએ છીએ। અને અમારી વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને અમારી નાની ચેનલને સપોર્ટ કરજો, કારણ કે તમારા સપોર્ટથી અમારી ચેનલ આગળ આવશે। તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો।